વડોદરામાં ગમે તે ઘડીએ જાહેર થઈ શકે છે ભાજપના ઉમેદવાર ફોન કરીને ઉમેદવારોને કરાઈ શકે છે જાણ ભાજપ દ્વારા ફોર્મ ભરવા માટે કાયદાકીય નિષ્ણાતોની ટીમ તૈયાર છે ભાજપે ઉમેદવારો માટે 50 વકીલો અને 10 નોટરી તૈયાર રાખ્યા છે આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે રાજ્યમાં 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા 34 જિલ્લા પંચાયત 240 તાલુકા પંચાયત 84 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકોની પેટા ચૂંટણી યોજાશે જેને લઈને રાજ્યભરમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે આવતીકાલે એટલે કે 11 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે વડોદરામાં ભાજપે ઉમેદવારો માટે 50 વકીલ અને 10 નોટરીની ટીમ તૈયાર કરી છે માટે ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી ક્યારે જાહેર કરે તેના માટે સૌ કોઈની નજર મંડરાયેલી છે તેવાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીનું જે કાર્યાલય છે નમો કમલમ ત્યાં આગળ જે લીગલ સેલના તમામ જે પ્રતિનિધિઓ છે તમામ જે આગેવાનો છે તેઓ દ્વારા 50 જેટલા જે વકીલો છે તેઓને તૈનાત રાખવામાં આવ્યા છે કે જે પ્રમાણે યાદી જાહેર થાય તમામ લોકોના ફોર્મ ભરવા માટે કોઈ પણ પ્રકારની ઉતાવળ ના થાય અને તેની સાથે તમામ જે ઉમેદવારો છે તેઓને યોગ્ય ન્યાય મળી રહે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે વડોદરા મહાનગરપાલિકાનું જે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે ત્યાં આગળ વહેલી સવારથી જ એટલે 9 વાગ્યાથી જ તમામ જે વકીલો છે તેઓને અહીંયા આગળ હાજર રહેવાનું જે સૂચન આપ્યું હતું કયા પ્રકારથી પાર્ટીએ આયોજન કર્યું હતું અને કેટલા લોકો અત્યારે હાજર છે બેન એમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીના અમે પણ કાર્યકર્તા છીએ અમને કોઈ સૂચન નથી આપ્યું કોઈએ પણ અમને ખબર છે કે અમારી ફરજના ભાગરૂપે અમે આટલા વાગે આવી જઈએ જેથી કરીને જો યાદી જ્યારે પણ ડિક્લેર થાય તો અમે અમારા કામગીરી માટેની અમારી તૈયારી પૂરી કરી લઈએ પક્ષ તરફથી કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી હતી કે જે રીતે નામો જાહેર થશે ત્યારબાદ ફોર્મો ભરવા માટેની પ્રક્રિયા કરવી પડશે બેન ફોર્મ તો ભરવું જ પડે ને હે ને યાદી આવે એટલે ફોર્મ ભરવું જ પડે આપણે તો અમારા વકીલો આમાં વકીલની જવાબદારી હોય છે તો વકીલોની અમારી ટીમ છે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં લીગલ સેલની ટીમ ચાલે છે વર્ષોથી અમે આ કામગીરી કરીએ છીએ અને એ કામગીરીના ભાગરૂપે કાર્યકર્તા તરીકે જ અમે અહીંયા ઉપસ્થિત છીએ અને અમે અમારું જે કંઈ નિર્ણય લેવામાં આવશે આગળ અને યાદી આવે એ પ્રમાણે અમે 76 જણાના ફોર્મ ભરવાના છે ઉમેદવારોની યાદી પ્રમાણે અમે કામગીરી કરીશું બિલકુલ જે રીતે લોકોમાં સતત ઉત્સુકતા છે તેવાની વચ્ચે જ્યારે એડવોકેટ્સ પણ અહીંયા આવીને બેઠા છે જે પ્રકારની યાદીની જાહેરાત માટે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે આપ લોકોમાં પણ કેટલો ઉત્સાહ અને કેટલી ઉત્સુકતા છે કારણ કે જે રીતે ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ શરૂ થશે ચોક્કસપણે ઇલેક્શન એક નવો ઉત્સાહભર્યો એક તહેવાર જ છે અને વકીલશ્રીઓ જે છે જે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે જે જોડાયેલા છે એટલે અમે ચોક્કસપણે સેવા માટે અમે તત્પર હોઈએ છીએ અને અત્યારે ખાલી ઉમેદવારીનું જે લિસ્ટ પ્રદેશમાંથી જે જાહેર થાય એની રાહ જોઈને બેસી રહ્યા છે અમારી 10 જણની નોટરીની ટીમ 10 જણની ટાઈપિસ્ટની ટીમ અને અમારા જે વકીલશ્રીઓ છે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એ ફોર્મ ભરીને તૈયાર થઈને જે સમય નક્કી કરવામાં આવ્યો છે 11 તારીખ એની છેલ્લી છે 3 વાગ્યા સુધીમાં તે સમય પહેલાં અમે ફોર્મ ભરીને અમારી આખી ટીમ તૈયાર રહેશે કેટલા સભ્યોની આ ટીમ છે જે બનાવવામાં આવી છે અને કેટલા વકીલો જે છે આ ફોર્મ ભરવા માટેની કામગીરીમાં જોડાયા છે ટોટલ બધું થઈને 50 જણની અમારી લીગલ ટીમ છે જે દરેક ટર્મમાં જે ભારતીય જનતા પાર્ટી સાથે કાર્યકર્તા તરીકે જોડાયેલા છે એ તમામ લીગલ ટીમમાં અત્યારે સજ્જ છે બિલકુલ તો જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો જે લીગલ સેલ છે લીગલ સેલ દ્વારા તમામ જે એડવોકેટ્સ છે તે લોકોને અહીંયા હાજર રહેવા માટેનું કહેવામાં આવ્યું હતું અને તે જ પ્રમાણે વહેલી સવારે 9:30 વાગ્યાથી આ તમામ વકીલો વડોદરા મહાનગરપાલિકા માટે ભારતીય જનતા પાર્ટીનું જે ઉમેદવારોનું લિસ્ટ છે તે જાહેર થાય તે માટેની રાહ પણ જોઈ રહ્યા છે કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા TV9 વડોદરા